પર સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે। પીઆઈ સંદીપ ખાંભલા સામે પીડિત પરિવારે મોટો આરોપ લગાવ્યો છે। જમીન વિવાદમાં કોર્ટથી ઉપર પોલીસ હોવાની વાત લઈને આરોપ ઉઠી રહ્યા છે। કોર્ટમાં કેસ ચાલુ છે, પરંતુ પોલીસનું અલગ જ એક્શન જોવા મળી રહ્યું છે। ધાકધમકીથી કબજો કરાવીને જ્યાં આરોપ લાગી રહ્યો છે, તો બોડકદેવ પોલીસ સ્ટેશનમાં સમાધાન માટે પણ દબાણ થતું હોવાની વાત જણાવવામાં આવી રહી છે। કોર્ટ બહાર સમાધાન કરવા બોલાવ્યાનો આરોપ પણ ઉઠી રહ્યો છે। પીડિત મહિલાએ પીએમ સીએમ અને એચએમ સુધી કરી છે રજૂઆત। ડીજીપી સુધી પહોંચી છે આ ફરિયાદ, છતાં પણ ન્યાયની રાહ જોવાઈ રહી છે। વિવાદિત જમીન મામલે ધરપકડથી સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, ત્યારે પોલીસની કાર્યવાહીને લઈને ન્યાયતંત્ર પર પણ પ્રશ્નચિહ્ન ઉઠાવવામાં આવી રહ્યું છે। મહિલા સુરક્ષાના દાવા વચ્ચે ચોંકાવનારી ફરિયાદ કહી શકાય તો પીડિત પરિવારની આત્મવિલોપનની ચીમકી પણ જોવા મળી છે। બોડકદેવ પોલીસ સ્ટેશન સામે ઉગ્ર આક્ષેપો ઉઠી રહ્યા છે। ન્યાય માટે દરવાજે ભટકતો આ પરિવાર અમદાવાદમાં જમીન વિવાદે ગંભીર વળાંક જાણે કે લઈ લીધો છે। પીડિત પરિવારનો પોલીસ તંત્ર પર વિશ્વાસ ઉઠ્યો છે। અરજી અને પ્રશ્નોનો નિકાલ ન આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પીડિત મહિલા અને તેના પતિ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે।